એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરના સારંગપુર ગામમાં ડેપ્યુટી સરપંચનો અરજદાર પર હુમલો। અંકલેશ્વરના સારંગપુર ગામમાં અરજદારે તલવાડીની જમીન પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવાની અરજી કરી હતી। આ અરજી બાબતે માપણી અધિકારી અને અરજદાર સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે તેના પર હુમલો કરીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પાટિયા પર શોપિંગ સેન્ટર આવેલું છે। કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રતિલાલ પટેલ, જેઓ હાલ સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ છે, અને તેમની પત્ની સરપંચ છે। સારંગપુર ગામના સર્વે નંબર 107માં તળાવ આવેલું છે, જેમાં તેઓએ બાંધકામ કરી 11 દુકાન બનાવી ભાડું વસૂલાત કરી રહ્યા છે। આ બાબતે સારંગપુર ગામના અક્ષય પટેલ નામના યુવકે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને માપણી અધિકારી અને તલાટીની સાથે માપણી કરવા માટે પહોંચ્યા હતા। આ સમયે અરજદાર અક્ષય પટેલ પણ ત્યાં આવતા મામલો બિચક્યો હતો। ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે મારી જમીન પર કેમ આવ્યા છો કહી પ્રથમ ટેબલ છૂટું માર્યા બાદ દુકાનમાંથી લોખંડનો પાઇપ લાવી અક્ષય પટેલ પર હુમલો કર્યો અને માર માર્યો। સાથે અરજદાર અને માપણી અધિકારીને અભદ્ર ગાળો બોલી હતી। જો કે આ સમગ્ર મામલે અક્ષય પટેલ સાથે આવેલા વ્યક્તિ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું હતું, જેથી તેને પણ મારવાની કોશિશ કરી હતી। આ ઘટનામાં અક્ષય પટેલને હાથમાં ફ્રેક્ચર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘટના અંગે જીઆરડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।